નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા દંતેશ્વર વિસ્તારમાંથી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. દંતેશ્વર તળાવ પાસેથી એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. દંતેશ્વર તળાવ પાસે મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને બચાવ અંગે પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક પંચનામું કર્યા બાદ મૃતદેહને કબજે લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ મૃતદેહ કોનો છે અને આ ઈસમનું મોત કયા કારણોસર થયું છે તે અંગે પોલીસે મૃતકની ઓળખ મેળવવા સહિતની વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ દંતેશ્વર વિસ્તાર છે. વોર્ડ 17 લાગે છે. વોર્ડ 17 ના કોઈ બી કાઉન્સિલર કે કોઈ કાર્યકર્તાઓ અહીંયા કોઈ જોવા આવતા નથી કે કોઈ સરકારી અધિકારીઓ કે જોવા નથી આવતા. કોર્પોરેશનના અધિકારીઓ ગાડી કામગીરી છે તો કોઈ અમે કેટલી વાર રજૂઆત કરી શકો નહીં કે તમે આ બિલ્ડિંગ ઊંચી મારાવો, બિલ્ડિંગ ઊંચી કરાવો અને અહીંયા વોચમેન એક ના ચાલે. અહીંયા રાતના વોચમેન ટાઈમ જોઈએ. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.